કેમ છો મિત્રો? બધા મજામાં જ હશો? તો મિત્રો સ્વાગત છે તમારું સુપરહિટ ગુજરાતી સુવિચારમાં। મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, સંજય ગુજરાતી પાઠશાળાને। મિત્રો આજના વિડીયોમાં આપણે સુપરહિટ ગુજરાતી સુવિચાર લખવાના છે અને સમજવાના છે। તો વિડીયોને પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરીને તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનलને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો શરૂઆત કરીએ સુપરહિટ ગુજરાતી સુવિચાર। તો મિત્રો ચાલો લખવાની શરૂઆત કરીએ। તો મિત્રો પહેલો સુવિચાર છે લાભનું સ્થાન મિત્રો વિડીયો પૂરો જોજો। લાભનું સ્થાન જીવનમાં જ્યારે લોભે લઈ લીધું છે। લાભનું સ્થાન જીવનમાં જ્યારે લોભે લઈ લીધું છે ત્યારથી શુભનું સ્થાન અશુભના હાથમાં ચાલ્યું ગયું છે। મિત્રો પહેલો સુવિચાર આપણે લખી લીધો છે સુપરહિટ। ચાલો વાંચીએ। લાભનું સ્થાન જીવનમાં જ્યારે લોભે લઈ લીધું છે ત્યારથી શુભનું સ્થાન અશુભના હાથમાં ચાલ્યું ગયું છે। ત્યારબાદ આગળ જોઈએ। જેને ગુણની પરખ નથી એની પ્રશંસાથી ત્યારબાદ મિત્રો આગળ જોઈએ। જેને ગુણની પરખ નથી એની પ્રશંસાથી ડરવું અને જે ગુણનો જાણકાર છે એના મૌનથી ડરવું। મિત્રો ચાલો વાંચીએ। જેને ગુણની પરખ નથી એની પ્રશંસાથી ડરવું અને જે ગુણનો જાણકાર છે એના મૌનથી ડરવું। ત્યારબાદ આગળ જોઈએ। આગળ છે ઘણી વખત જે દોડવાથી નથી મળતું તે છોડવાથી જ મળી જતું હોય છે।
વાંચીએ મિત્રો। ઘણી વખત જે દોડવાથી નથી મળતું તે છોડવાથી જ મળી જતું હોય છે। ત્યારબાદ આગળ જોઈએ। વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો। આગળ છે અર્થ વિનાનું। અર્થ વિનાનું કંઈ ન રાખવું। અર્થ વિનાનું કંઈ ન રાખવું। પછી એ વસ્તુ હોય, પછી એ વસ્તુ હોય, વિચાર હોય, વિચાર હોય કે વ્યક્તિ। ચાલો મિત્રો વાંચી લઈએ। અર્થ વિનાનું કંઈ ન રાખવું। પછી એ વસ્તુ હોય, વિચાર હોય કે વ્યક્તિ હોય। ત્યારબાદ આગળ મિત્રો જોઈએ। આગળ છે પૈસા પણ કમાલની વસ્તુ છે। પૈસા પણ કમાલની, પૈસા પણ કમાલની વસ્તુ છે। પૈસા પણ કમાલની વસ્તુ છે। જેની પાસે, જેની પાસે નથી, જેની પાસે નથી તેની કોઈ, તેની કોઈ ઇજ્જત નથી। અને જેની પાસે, અને જેની પાસે છે એને, જેની પાસે છે એને કોઈની, એને કોઈની ઇજ્જત નથી। મિત્રો વાંચીએ। પૈસા પણ કમાલની વસ્તુ છે। જેની પાસે નથી તેની કોઈ ઇજ્જત નથી, અને જેની પાસે છે એને કોઈની ઇજ્જત નથી। ત્યારબાદ આગળ મિત્રો જોઈએ। આગળ છે સંબંધ, સંબંધ તોડવો ના જોઈએ। સંબંધ તોડવો ના જોઈએ। પરંતુ જ્યાં કદર, પરંતુ જ્યાં કદર ના હોય ત્યાં, પરંતુ જ્યાં કદર ના હોય ત્યાં નિભાવવો, ત્યાં નિભાવવો પણ ના જોઈએ, ના જોઈએ। તો વાંચીએ। સંબંધ તોડવો ના જોઈએ, પરંતુ જ્યાં કદર ના હોય ત્યાં નિભાવવો પણ ના જોઈએ। ત્યારબાદ આગળ લખીએ। તો આગળ છે સત્યની, સત્યની ગતિ। સત્યની ગતિ ભલે, સત્યની ગતિ ભલે ધીમી હોય, સત્યની ગતિ ભલે ધીમી હોય પણ એની એન્ટ્રી, પણ એની એન્ટ્રી ધમાકેદાર હોય, પણ એની એન્ટ્રી ધમાકેદાર હોય। ચાલો વાંચીએ।
સત્યની ગતિ ભલે ધીમી હોય પણ એની એન્ટ્રી ધમાકેદાર હોય। ત્યારબાદ આગળ જોઈએ। આગળ છે અગવડ સહન કરીને। અગવડ સહન કરીને પછી જ। અગવડ સહન કરીને પછી જ સગવડની। પછી જ સગવડની કિંમત સમજાય। પછી જ સગવડની કિંમત સમજાય। ચાલો મિત્રો વાંચીએ। અગવડ સહન કરીને પછી જ સગવડની કિંમત સમજાય। ત્યારબાદ મિત્રો આગળ હવે લખીશું। વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। મિત્રો આગળ છે, ચાલો લખીએ હવે। કેટલાક સવાલોના જવાબ। કેટલાક સવાલોના જવાબ। કેટલાક સવાલોના જવાબો સમય જ। કેટલા સવાલોના જવાબ સમય જ આપે છે અને સમય જ્યારે જવાબ આપે છે ત્યારે ભલભલાની બોલતી બંધ થઈ જાય। તો વાંચીએ। કેટલાક સવાલોના જવાબ સમય જ આપે છે અને સમય જ્યારે જવાબ આપે છે ત્યારે ભલભલાની બોલતી બંધ થઈ જાય છે। મિત્રો ત્યારબાદ આગળ લખીએ। તમે વિડીયોમાં જોડાયેલા રહેજો અંત સુધી અને આપણી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો હવે આપણે આગળ લખીશું સુપરહિટ સુવિચાર। ચાલો હવે લખીએ આગળ। સત્ય અને અસત્ય। સત્ય અને અસત્યમાં ફરક શું છે? સત્ય અને અસત્યમાં ફરક શું છે? અસત્ય ફેલાવવા માણસો। અસત્ય ફેલાવવા માણસો ભાડે રાખવા પડે। જ્યારે સત્ય સુગંધની જેમ। જ્યારે સત્ય સુગંધની જેમ ધીરે ધીરે ચારો તરફ ફેલાઈ જાય છે। તો મિત્રો ચાલો હવે તેને વાંચીએ। સત્ય અને અસત્યમાં ફરક શું છે? અસત્ય ફેલાવવા માણસો ભાડે રાખવા પડે જ્યારે સત્ય સુગંધની જેમ ધીરે ધીરે ચારો તરફ ફેલાઈ જાય છે। ત્યારબાદ મિત્રો આગળ લખીએ। તો આગળનું છે હરખનો
હિસાબ હરખનો હિસાબ ન હોય, હરખનો હિસાબ ન હોય અને જ્યાં હિસાબ હોય ત્યાં હરખ ન હોય। તો મિત્રો ચાલો વાંચીએ। હરખનો હિસાબ ન હોય અને જ્યાં હિસાબ હોય ત્યાં હરખ ન હોય। ત્યારબાદ આગળ છે દુનિયામાં આ ચાર સ્થાન છે જે ક્યારેય ભરાતા જ નથી। મિત્રો દુનિયામાં આ ચાર સ્થાન છે જે ક્યારેય ભરાતા જ નથી। તો મિત્રો કયા કયા સ્થાનો છે ચાલો લખીએ। તો સ્થાનો છે સમુદ્ર, સ્મશાન, ઈચ્છાઓનો ઘડો અને માણસનું મન। તો મિત્રો ચાલો હવે તેને વાંચીએ। દુનિયામાં આ ચાર સ્થાન છે જે ક્યારેય ભરાતા જ નથી: સમુદ્ર, સ્મશાન, ઈચ્છાઓનો ઘડો અને માણસનું મન। મિત્રો આ ચાર ક્યારેય પણ ભરાતા જ નથી, એકદમ સાચી વાત છે। ત્યારબાદ મિત્રો હવે આગળ લખીશું। તો આગળનું છે તેને હવે લખીએ। આપવા વાળાને અભિમાન ન આવે અને લેવાવાળા લાચાર ન બને એ જ સાચું દાન છે। તો મિત્રો આપવા વાળાને અભિમાન ન આવે અને લેવાવાળા લાચાર ન બને એ જ સાચું દાન છે। મિત્રો એકદમ સાચી વાત છે। ત્યારબાદ આગળ છે ક્ષમા એક વ્યક્તિ કરે છે। મિત્રો ક્ષમા એક વ્યક્તિ કરે છે, મુક્ત બે વ્યક્તિ થાય છે। મિત્રો ક્ષમા એક વ્યક્તિ કરે છે અને મુક્ત બે વ્યક્તિ થાય છે। ત્યારબાદ આગળ છે પહેલા ઉંમરમાં મોટા હોય એમને સન્માન મળતું
એમને સન્માન મળતું અને હવે આવકમાં મોટા હોય એમને સન્માન મળે છે। તો મિત્રો ચાલો વાંચીએ। પહેલા ઉંમરમાં મોટા હોય એમને સન્માન મળતું અને હવે આવકમાં મોટા હોય એમને સન્માન મળે છે। ત્યારબાદ આગળ છે તેને લખીશું। આગળનું એવું છે, સાચા ખોટાની બધી જ ખબર હોય। સાચા ખોટાની બધી જ ખબર હોય છતાં પણ સંબંધ સાચવે એ જ સંસ્કાર। મિત્રો સાચા ખોટાની બધી જ ખબર હોય છતાં પણ સંબંધ સાચવે એ જ સંસ્કાર। ત્યારબાદ આગળ છે, મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો અંત સુધી, ભલે ગમે તેટલો વિડીયો લાંબો બને, વિડીયોમાં અંત સુધી તમે લોકો જોડાયેલા રહેજો। તો મિત્રો આગળ લખીએ હવે। તો આગળ એવું છે, આંગણું નાનું હોય તો ચાલશે। પણ આવકાર મોટો હોવો જોઈએ। કેમ કે લોકો ઘર જોઈને નહીં, મન જોઈને મહેમાન ગતિ કરે છે। મિત્રો આ એકદમ સમજવાલાયક સુવિચાર છે, ધ્યાન આપજો। આપણે વાંચીએ સુવિચાર। આંગણું નાનું હોય તો ચાલશે, પણ આવકાર મોટો હોવો જોઈએ। કેમ કે લોકો ઘર જોઈને નહીં, મન જોઈને મહેમાન ગતિ કરે છે। ત્યારબાદ આગળનો સુવિચાર છે તેને હવે લખીશું। આગળનો સુવિચાર એવો છે, પ્રાર્થના એ પ્રીમિયમ વગરનો વીમો છે। ત્યારબાદ આગળ છે, માણસ ગમે એટલો સારો હોય
તોય એના માણસ ગમે એટલો સારો હોય તોય એના વિશે ખરાબ બોલવા વાળા મળી જ જાય છે। તો મિત્રો ચાલો વાંચીએ। માણસ ગમે એટલો સારો હોય તોય એના વિશે ખરાબ બોલવા વાળા મળી જ જાય છે। ત્યારબાદ આગળ લખીએ તો આગળ લખીશું મિત્રો, સત્ય હંમેશા શાંત હોય છે। ઘોંઘાટ તો અસત્યનો જ હોય છે। તો મિત્રો ચાલો વાંચીએ। સત્ય હંમેશા શાંત હોય છે, ઘોંઘાટ તો અસત્યનો જ હોય છે। ત્યારબાદ આગળ લખીશું, આગળ છે ભરોસો જો કૃષ્ણ ઉપર હોય તો એ ખાલી કૃપા જ નથી કરતા, સારથી પણ બની જાય છે। તો મિત્રો ચાલો વાંચીએ। ભરોસો જો કૃષ્ણ ઉપર હોય તો એ ખાલી કૃપા જ નથી કરતા, સારથી પણ બની જાય છે। ત્યારબાદ આગળ છે તેને લખીએ તો આગળ છે ભોગવો એટલું જ તમારું, ભેગું કરો એટલું બીજાનું, ભોગવો એટલું જ તમારું, ભેગું કરો એટલું બીજાનું। ત્યારબાદ આગળ છે તેને લખીશું, તમારો સૌથી મોટો દુશ્મન છે તમારું અનિયંત્રિત મન। તમારો સૌથી મોટો દુશ્મન છે તમારું અનિયંત્રિત મન। ત્યારબાદ આગળ છે લોકપ્રિયતા આમંત્રણ વિના આવે છે અને પરવાનગી લીધા વિના વિદાય
લે છે। તો મિત્રો ચાલો વાંચીએ। લોકપ્રિયતા આમંત્રણ વિના આવે છે અને પરવાનગી લીધા વિના વિદાય લે છે। તો મિત્રો આ હતા આજના સુપરહિટ ગુજરાતી સુવિચાર। તો મિત્રો જો તમને સુપરહિટ ગુજરાતી સુવિચાર સારા લાગ્યા હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો અને મિત્રો એક સારી કોમેન્ટ કરી દેજો આ વિડીયોને નીચે। અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો।